બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે જો પપ્પાની ઘેર આવી ગયા છે ને મારા કાકાની ઘેરે કાકાની છોકરીના લગ્ન છે ને તો અમે આ લગ્ન કરવા આવ્યા, લગ્નની મોજ માણવા આવ્યા છે. તો પપ્પાની ઘેર આવીને આનંદ જ ક્યાંક અલગ છે, કે ઉત્સાહ જ અલગ છે, કેમ કે બધાને મળીને ભાઈઓ બહેનો કાકા કાકી બધાને મળીને આમ આનંદ જ ક્યાંક અલગ છે. અને જો આજે આપણે પાપડની રસમ પણ આવતા હોય પાપડની રસમ પણ શરૂ કરી દીધી. તો આપણે જો પાપડ બનાવવાનું શરૂ છે. મારા આ કાકી પણ પાપડ બનાવે છે ને આ કાકી પણ પાપડ બનાવશે. તો અમે જો પાપડ અત્યારે બનાવી છે. તો કેવું લાગ્યું પાપડ બનાવે? મજા આવે ને? તમને મજા આવે ને? હા, બહુ મજા આવે છે ભાઈ, કેમ કે આનંદ જ ક્યાંક અલગ છે, બધાને હરખ જ એટલો છે તો પછી મજા જ બધાને આવે ને કે. તો જો આવું કે પાપડનું કામકાજ હાલે છે. જો આપણે આજ મહેમાન છે, મહેમાનને જમવા માટે રોટલા બનાવ્યા. અહીંયા સરસ મજાના ગોટા બને છે. આવા કંઈક ગોટા બને છે, થોડાક બની ગયા બની ગયેલા ગોટા બની ગયા છે ને હજી બને છે. હા, અને હવે આપણે થોડીક બનાવવાની છે રોટલી. તો આપણે ફટાફટ રોટલી બનાવી નાખી. થોડાક રોટલા બનાવ્યા છે ને થોડીક રોટલી. તો જો આપણે ડીશો ભરાઈ ગઈ છે ને મહેમાનને જમવા પણ બેહાડવાના છે. તો આપણે જો મહેંદીનું કામકાજ અત્યારે હાલે છે, મહેંદી લેવાનું કામ શરૂ થઈ ગયું. તો જો કંઈક આપણે મહેંદી લેવાય છે. તો આપણે જો આવી બધી આજ મહેંદીનું કામકાજ તો જો આ બધી બહેનો આવી કંઈક બધા મહેંદી લીધી છે. આ બાજુ જો આવી બધી બહેનોની મહેંદી બહેનોએ બચીએ લીધી છે. આપણે આવો રહ્યો આ સાથે આજના વિડીયોને આપણે એન્ડ કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.